આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે રાજકોટમાં જમીનનો વિવાદ સર્જાયો છે। તો સાચે જ કહી શકાય કે સાંઢિયા પુલ પાસેની જમીનનો વિવાદ જોવા મળ્યો છે। જમીન આપવા રાજવી પરિવાર તૈયાર। ડાયવર્ઝન માટે મંદિરની જમીન આપવા તૈયાર જોવા મળ્યો છે। રાજવી પરિવાર મનપાને પત્ર લખીને જમીન આપવા તૈયારી દાખવી છે। તો સાંઢિયા પુલના નવીનીકરણ માટેનું જે વિઘ્ન હટ્યું હતું, સાથે જ ડિસેમ્બર મહિનાના અંતમાં ટેન્ડર પ્રક્રિયાની સંભાવના પણ જોવા મળી છે। તો રાજકોટમાં સાંઢિયા પુલ પાસેની જમીનનો જે વિવાદ હતો, જેમાં જમીન આપવા રાજવી પરિવાર હાલ તૈયાર જોવા મળ્યું છે। તો બીજી તરફ ડાયવર્ઝન માટે મંદિરની જમીન આપવા રાજવી પરિવાર તૈયાર થયો છે। તો મહાનગરપાલિકાને પત્ર લખીને જમીન આપવા માટે તેઓએ તૈયારી પણ દાખવી છે। સાંઢિયા પુલના નવીનીકરણ માટેનું વિઘ્ન હટ્યું છે। ડિસેમ્બર મહિનાના અંતમાં ટેન્ડર પ્રક્રિયાની સંભાવનાઓ પણ જોવા મળી છે। તો રાજકોટમાં સાંઢિયા પુલ પાસેની જમીનનો વિવાદ હતો, જેમાં જમીન આપવા રાજવી પરિવાર હાલ તૈયાર થયો છે। મહાનગરપાલિકા દ્વારા રાજવી પરિવારને નોટિસ પણ ફટકારી હતી। સાથે જ સાંઢિયા પુલના નવીકરણ માટેનું વિઘ્ન હટ્યું છે અને મનપાને પત્ર લખીને જમીન આપવા માટેની તૈયારીઓ પણ દાખવી છે। આગળ સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે સુરેન્દ્રનગરમાં હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ યુવાન સળગ્યો હતો। તો અજાણ્યા શખ્સનું જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપન કર્યું છે। સીયુ શાહ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ આત્મવિલોપન કર્યું છે। તો બીજી તરફ હોસ્પિટલના મહિલા વિભાગની સામેની જ આ ઘટના બની હતી। હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓના સગા સંબંધીઓમાં પણ નાસભાગ મચી છે। લોકોએ યુવાનને બચાવવાના પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તમામ પ્રયાસ નિષ્ફળ નીવડ્યા છે। તો ગંભીર રીતે દાઝી જતા ઘટના સ્થળે યુવકનું મોત નીપજ્યું છે। તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।